નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારે અકસ્માતનો નવો કાયદો રજૂ કર્યો છે, જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક સજાની જોગવાઈ કરી છે। અગાઉ આઈપીસી 104માં 2 વર્ષની કેદની જોગવાઈ હતી, પણ નવા કાયદામાં સજા વધારીને 10 વર્ષની કરાઈ છે। સરકારના અકસ્માતના નવા કાયદાનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે। હાલ આનો વિરોધ ચાલકો કરી રહ્યા છે। ચાલક ઘાયલને હોસ્પિટલ પહોંચાડે તો સજામાં રાહત મળશે। અગાઉ આઈપીસી 104માં 2 વર્ષની કેદ જોગવાઈ હતી, પણ હવે નવા કાયદામાં સજા વધારીને 10 વર્ષની કરાઈ છે। માર્ગ અકસ્માતના મુખ્ય કારણો જોવા જઈએ તો રફ અને ઓવર સ્પીડિંગ અકસ્માતનું મુખ્ય કારણ છે। આ ઉપરાંત કેટલાક સંજોગોમાં વાહનોની અને માર્ગોની સ્થિતિ યોગ્ય ન હોય તો પણ અકસ્માત સર્જાઈ શકે છે। હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવવાના કારણે પણ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને છે, તથા તે જ પ્રમાણે સીટ બેલ્ટ લાગ્યા વિના કાર ચલાવનારા વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે। આ સાથે માર્ગ ઉપર સુરક્ષા ચિહ્નોનો અભાવ પણ અકસ્માતનું કારણ બને છે। વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમની અવગણના તથા ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો પણ ખતરનાક છે અને તે અકસ્માતને નોતરે છે। આ અમિત શાહે જે હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે, એ કાયદાને લઈને અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટેનું નિવેદન લઈને આવ્યા છે અહીંયા। બસ આ હિટ એન્ડ રન કેસમાં જે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો છે સાહેબ, એ બહુ ડ્રાઈવરોને બહુ કઠણ પડે એવું છે, એટલે એ રદ થાય એ માંગણી લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। સાહેબે કીધું છે, અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને। જો હા સાહેબને કીધું અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સાહેબ હવે આના માટે અમને કોઈક તારીખ આપો। અમારે જે બી કંઈ કામ કરવું છે ભારતના સંવિધાન મુજબ જ કામ કરવું છે, એટલે જે કંઈ દયા યાચના તમારા તરફથી મળી રહે અમને એવી ભાવના છે સાહેબ। વડોદરામાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરું છું। હવે અમારા બધા ડ્રાઈવર મિત્રોની આ એક ખાસિયત વિનંતી લઈને આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ અમને જે આ કાયદો લાગુ પડ્યો છે કે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ, તો અમારે એ વિરુદ્ધમાં અમે કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને આવ્યા છે કે એ કાયદો અમારા માટે નીકળી જાય। અમે એવું રજૂઆત કરવા માટે તૈયાર છે। કેમ નીકળી જાય કારણ કે ભાઈ આવું આટલું ઓછા પગાર ડ્રાઈવરને 10,000 12,000 પગાર હોય, હવે આ અચાનક એક્સિડન્ટ થઈ ગયું, કોઈ મરી ગયું, હવે ડ્રાઈવર ત્યાં ઊભો રહે તો ડ્રાઈવરને પબ્લિક મારી નાખે। હવે ડ્રાઈવર એ બીકથી ગાડી છોડીને ભાગી જાય। હવે એ વસ્તુ માટે એવો કાયદો બનાવ્યો છે કે ડ્રાઈવર ભાગી જાય એના માટે 10 લાખ રૂપિયા દંડ અને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ, તો ડ્રાઈવર અશક્ય છે। એ તો હવે જો અકસ્માત એક અજાણ વસ્તુ છે, એમ નહીં। અકસ્માત એટલે અચાનક વસ્તુ છે। અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું, કોઈ મારતું નથી। અકસ્માત એટલે અચાનક છે। પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રકની અંદર કે બસની અંદર ઘૂસી જાય, એ કોનો વાંક? અત્યારે એમને બસ અને ટ્રક માટે જે નિયમ કાઢ્યો છે, અત્યારે 4 વ્હીલરવાળા 120 130 સ્પીડમાં ચાલતા હોય છે, રોંગ સાઈડ ઓટેક મારીને ટ્રક બસની ઓટેક મારે છે, તો એ વાંક કોનો? ડ્રાઈવરનો ખરો વાંક છે ને? 10 વર્ષની સજા, પણ એ વસ્તુ બરાબર છે, એ વસ્તુ પણ ડ્રાઈવર જાણી જોઈને તો કરતો નથી। ડ્રાઈવર જાણી જોઈને તો મારતો નથી। ડ્રાઈવરને બી પોતાની ફેમિલી ઘરે છોડીને નીકળ્યો હોય, એ બી વિચારતો કે હું 10 જણને બચાવું, બરાબર? હા, એટલે એ પોતાના ફેમિલીનું વિચારતો હોય કે હું કોઈને મારું નહીં। એ તો પણ એ રેસ લાગે એ વસ્તુ આખી અલગ છે। અમે અત્યારે જે કાયદો બહાર આવ્યો છે એના માટે નિરાકરણ કરવા માટે આવ્યા છે। એમાં નિર્દોષ જે માણસ જે નિર્દોષ માણસ મરે એને તો ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા ચૂકવે જ છે, બરાબર? અમે બસનો ઇન્સ્યોરન્સ એના માટે જ હોય છે કે ભાઈ અચાનક કંઈક થાય તો એ ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા એને વળતર મળે છે, પણ જે ડ્રાઈવરને કંઈક કાયદો લાગે એનું શું? ડ્રાઈવર બાય ચાન્સ ચલો એક્સિડન્ટમાં ડ્રાઈવર મરી ગયો એનું શું? એનું ફેમિલીનું શું? એનું વળતર કોઈ આપતું નથી। ઇન્સ્યોરન્સ કાઢે છે પણ ડ્રાઈવરને કશું મળતું નથી। ડ્રાઈવરને કશું નહીં મળતું। ડ્રાઈવર માટે અત્યાર સુધી એમ નહીં, એક વાત અત્યારે અમે આવ્યા છે કેન્દ્ર સરકારથી કોઈ પણ માણસને તમને હાથ લારીવાળો, શાકભાજીવાળો, પ્લમ્બર, દરેક માણસને કોઈને કોઈ સ્કીમ આપે છે। ડ્રાઈવરને અત્યાર સુધી કોઈ સ્કીમ નથી મળી, ડ્રાઈવરને કોઈ ફેસિલિટી નથી મળી, કોઈ રજૂઆત કોઈ સાંભળી નથી અત્યાર સુધી કોઈ રજૂઆત કોઈ કરીને કોઈ સાંભળી નથી। હવે અમે આ રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવરને બી કોઈ સ્કીમ મળવી જોઈએ। ડ્રાઈવરના પગાર વધતા નથી, ડ્રાઈવરને બી પગાર વધવા જોઈએ। અત્યારે મોંઘવારીમાં 20,000થી નીચે તો કોઈને ઘરમાં
ખર્ચથી ચાલતું નથી. હવે 10,000 12,000 પગારમાં ઘર ચાલતું નથી. રિપોર્ટર સની સિંધી, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.